વિલાયત જીઆઈડીસી અકસ્માત પ્રકરણમાં જ્યુબિલિયન્ટ કંપની અને કોન્ટ્રાક્ટર સામે પોલીસની ઢીલાસ. શું કોઈ ચોક્કસ કારણ? વાગરાની વિલાયત જીઆઈડીસીમાં શ્રમિકો ભરેલ ટેમ્પો પલટી મારવાની ઘટનામાં 2ના મોત. ડ્રાઈવર પર દોષનો ટોપલો. જ્યુબિલન્ટ કંપની અને કોન્ટ્રાક્ટર સામે પોલીસની ઢીલાસ. અવારનવાર સર્જાતી ઘટનાઓ બાદ પણ કંપની સત્તાધીશો અને પાટીલ બ્રધર્સ કોન્ટ્રાક્ટરે મામલે નોંધ ન લીધી. શ્રમિકોને ઘેટા બકરાની જેમ લઈ જવાતા, પરંતુ તંત્ર પેટનું પાણી ન હલ્યું. ઔદ્યોગિક એકમોમાં કામદારોની સુરક્ષા અને સલામતી માટે જાગૃત નાગરિકે કરેલ લેખિત રજૂઆત પણ તંત્રએ ધ્યાન ન આપ્યું. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વિલાયત જીઆઈડીસી વિસ્તારમાં આવેલ જ્યુબિલિયન્ટ કંપની વધુ એકવાર ચર્ચાનું કેન્દ્ર બની છે. આ કંપનીમાં કામ કરતા શ્રમિકોને ઘેટા બકરાની જેમ ટેમ્પાઓમાં ભરીને લવાય છે, જેને લઈને અવારનવાર અકસ્માતની ઘટનાઓમાં અનેક શ્રમિકો જીવ ગુમાવી રહ્યા છે. સ્થાનિક પોલીસ અને તંત્રની ઢીલાસ તેમજ જ્યુબિલન્ટ કંપની સત્તાધીશો અને પાટીલ બ્રધર્સ નામક કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે શ્રમિકો પોતાની રોજીરોટી મેળવવા માટે ટેમ્પોમાં 15થી વધુ પ્રમાણમાં ઘેટા બકરાની જેમ સવાર થઈ તેઓના રૂમથી કંપનીમાં કામ કરવા માટે અવરજવર કરતા હોય છે. ગતરોજ વિલાયત જીઆઈડીસી વિસ્તારમાં જ્યુબિલન્ટ કંપનીમાં કામ અર્થે જતા શ્રમિકોનો ટેમ્પો પલટી માર્યો હતો, જે ઘટનામાં કુંદન કુમાર સંજયસિંહ અને રોજા શમશાદ અંસારી નામના કામદારોનું ગંભીર ઇજાઓના પગલે મોત નીપજ્યું હતું અને અન્ય 5થી વધુ કામદારો ઘાયલ થતા તેઓને સારવાર અર્થે ખસેડવાની નોબત આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર ઘટનાક્રમમાં પોલીસે માત્ર ડ્રાઈવરને કસૂરવાર ઠેરવી મામલે તેની સામે ગુનો દાખલ કર્યો હતો. જોકે શ્રમિકોનું કહેવું છે કે જ્યુબિલન્ટ કંપનીના કોન્ટ્રાક્ટર પાટીલ બ્રધર્સને અવારનવાર કામદારોએ વાહનની વ્યવસ્થા કરવા માટે જણાવ્યું હતું, પરંતુ જ્યુબિલન્ટ કંપની સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરોએ શ્રમિકોની વાત પર ધ્યાન ન આપ્યું હતું અને છેવટે ગતરોજ શ્રમિકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યા બાદથી જાગૃત નાગરિકોમાં ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે એકલા ભાડાના ટેમ્પોના ડ્રાઈવરના માથે દોષનો યોગ્ય નથી. મામલે બેદરકારી દાખવનાર જ્યુબિલન્ટ કંપની સત્તાધીશો અને ત્યાં રહેલા પાટીલ બ્રધર્સ નામક કોન્ટ્રાક્ટર સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. ભરૂચ કલેક્ટરને જાગૃત નાગરિક દ્વારા અગાઉ તારીખ 11મી જાન્યુઆરી 2024માં લેખિત રજૂઆત કરી ઔદ્યોગિક એકમોમાં કામદારોની સલામતી અને સુરક્ષા બાબતે ધ્યાન પણ દોર્યું હતું, છતાં નફ્ફટ બનેલા કોન્ટ્રાક્ટરો અને કંપની સત્તાધીશોએ મામલે ઢીલાસ દાખવી હતી અને પરિણામે આ પ્રકારે અકસ્માતની દુઃખદ ઘટનાઓમાં કામદારો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. રિપોર્ટર અજર પઠાણ, સત્ય ડે ન્યૂઝ, ભરૂચ.